નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ્લ પાનસુરિયા આજે આપ સૌને ધોરણ 11 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટબુકના યુનિટ 3ના રીડ 1ની વાત કરીશ. યુનિટ 3ના જે રીડ 1નું ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જેના પાર્ટ 1ની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. આજે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીના જે પાર્ટ 1ની વાત આપણે અગાઉ કરી છે એના બાદ આ જ રીડની અંદર જ્યાંથી આપણે વાત અટકાવી છે ત્યારથી આગળના પેરેગ્રાફથી આપણે આ પાર્ટ 2ની અંદર વાત કરીશું. તો ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીના પાર્ટ 2માં આપણે આગળ વાત કરીશું. તો પાર્ટ 1માં અત્યાર સુધી આપણે જે વાત કરી કે સ્થાનિક લોકો માટે જંગલનું શું મહત્ત્વ છે, જંગલનું મહત્ત્વ સમજીને એમની જે જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો જંગલ થકી પૂરી થતી હોય છે. તો એ જંગલના નિકંદન માટે એ સ્થાનિક લોકો વિરોધ કરે છે, પ્રોટેસ્ટ કરે છે અને સાથે સાથે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન પણ આપે છે. તો આજે આપણે આ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીના પાર્ટ 2માં આગળના પેરેગ્રાફથી વાત કરીશું. નેક્સ્ટ પેરેગ્રાફ જે આપણે વાત કરવાની છે એ પેરેગ્રાફથી શરૂઆત કરીએ તો લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? There are some men, women and children embracing the trees. આ ચિત્ર જુઓ. અહીંયા તમે જોઈ શકો છો. તો આ ચિત્ર એક આપેલું છે. જે ચિત્રની અંદર લોકો, જે સ્થાનિક લોકો છે એ ઝાડવાને ભેટીને ઊભા છે અને ત્યારબાદ જે બાળકો પણ સાથે છે જે લોકોને સપોર્ટ કરી રહ્યા છે અને બીજા જે અન્ય લોકો બે ઊભા છે એ પોતે પોતાના હથિયાર સાથે લાકડા કાપવા અથવા તો ઝાડ કાપવા માટે અહીંયા આવ્યા છે. તો લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? ધેર આર સમ મેન, વુમન એન્ડ એમ્બ્રેસિંગ ધ ટ્રી. એમ્બ્રેસિંગ એટલે કે એકદમ ભેટી પડવું. આ ચિત્ર જુઓ, તમને શું ધ્યાનમાં આવે છે? કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભીડીને ઊભેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ધ ટુ મેન આર વિથ સોસ ઇન ધેર હેન્ડ્સ. જે બીજા બે લોકો ઊભા છે એ અહીંયા તમે સોસ, SAWS એ જે શબ્દ છે એ શબ્દ જે બંને લોકોના હાથમાં જે હથિયાર છે, ઓજાર છે, એ ઓજારને આપણે ગુજરાતીમાં કરવત કહીએ છીએ. જે ઝાડવા કાપવા માટે કરવતનો ઉપયોગ થાય છે એ કરવત એટલે અહીંયા ઇંગ્લિશમાં એનો અર્થ થાય, જે શબ્દ છે એ સોસ છે. એટલે કે સોસ શબ્દનો અર્થ થાય છે કરવત. ધ ટુ મેન આર વિથ સોસ ઇન ધેર હેન્ડ્સ. કે બે પુરુષોના હાથમાં ઝાડ કાપવા માટેની કરવત છે. They want to cut down the trees but the people are protecting them. એ બંને લોકો ઝાડ કાપવા માગે છે પણ જે સ્થાનિક લોકો છે એ ઝાડ બચાવવા માગે છે અને ઝાડને બચાવી રહ્યા છે. એ લોકો તેમની વૃક્ષ સાથે એક ઇમોશનલ અટેચમેન્ટ ધરાવે છે. They want to cut down the trees but the people are protecting them. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. એ લોકો વૃક્ષો સાથે એટલા ઇમોશનલી એટલે કે એટલા ભાવાત્મક રીતે જોડાયેલા હોવાથી તેઓ કઠિયારાને એટલે કે આવેલા લોકોને જે વૃક્ષોને હાનિ પહોંચાડવા માગે છે એ હાનિ પહોંચાડવા દેવા એ લોકો તૈયાર નથી. It was Chipko movement to save the forest. The movement saved the green forest and protected the environment. આ જંગલોને જે બચાવવાની જે ચળવળ હતી એને ચિપકો મુવમેન્ટ એટલે કે ચિપકો ચળવળ કહેવામાં આવી હતી. આ ચળવળે, આ મુવમેન્ટે લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવ્યા હતા. ચિપકો એટલે ચોંટી જવું, હા, ઝાડ સાથે ચોંટીને ઊભા રહી જવું, બાથ ભીડીને ઊભા રહી જવું, જેથી કરીને કોઈ પણ લોકો એને કાપવા માટે આવે તો સૌથી પહેલાં માણસના શરીર ઉપરથી એને કરવત ચલાવવી પડે. તો આ એક સફળ ચિપકો મુવમેન્ટ રહ્યું હતું એ સમયે અને જેના થકી ઘણા બધા મોટા વિસ્તારના જંગલો છે એ બચી ગયેલા હતા અને પર્યાવરણને પણ બચાવવામાં સ્થાનિક લોકોએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો એટલે કે બ્રેકેટમાં એનો અર્થ છે હગ અ ટ્રી મુવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ધ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. ફેલ્ડ એટલે કટ. આ સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર્ય
બાદ ચિપકો ચળવળ જન્મી, જેમાં લોકો વૃક્ષોને કપાતા અટકાવવા વાસ્તવમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા, એટલે કે તેમના શરીરને વૃક્ષોની સાથે ચોંટાડી દેતા, જેથી કરીને કોઈ પણ લોકો તેને કાપી શકે નહીં. અને આ એક બચાવવાનો ખૂબ જ ઇફેક્ટિવ ઉપાય હતો, જેનાથી એ સ્થાનિક લોકોએ જંગલોને બચાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો. આગળના પેરેગ્રાફની વાત કરીએ તો, ધીસ ગ્રાસ રૂટ્સ સ્ટ્રગલ against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink the strategy. ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોના વ્યવસાયિક વૃક્ષછેદનના વિરોધ માટે જે પાયાની ચળવળને કારણે સરકારે પણ તેમની વ્યૂહરચના માટે પુનઃવિચારણા કરવા માટે મજબૂર થવું પડ્યું હતું, અને સરકારને પણ આ સ્થાનિક લોકોના આ સત્યાગ્રહની સામે અંતે ઝૂકવું પડ્યું હતું. કમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર, અને એના કારણે સરકારે નવો કાયદો બહાર પાડ્યો, અને નવા કાયદાના લીધે વૃક્ષોને કપાતા અટકાવવાની ખૂબ મહત્ત્વની ભૂમિકા સ્થાનિક લોકોએ નિભાવી હતી, અને સ્થાનિક લોકોને પણ એનાથી ખૂબ જ ફાયદો થયો હતો. અને હકીકતમાં વ્યાવસાયિક વૃક્ષછેદનનો 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યો છે, કે 1000 મીટરની ઊંચાઈથી ઉપર કોઈ પણ વ્યાવસાયિક વૃક્ષછેદન થઈ શકશે નહીં. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીએફોરેસ્ટ ધેમ. પરંતુ નાશ પામેલા જંગલોના વિસ્તારમાં ઘણા મોટા વિસ્તારો એવા છે કે જે ખૂબ જ મોટા પ્રમાણમાં નાશ પામી ચૂક્યા છે, અને જંગલ ખાતું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેને પુનઃ નવીનીકરણ કરવામાં નિષ્ફળ રહ્યું છે, કે ફરીથી એ વિસ્તારને વૃક્ષો વાવીને એને જંગલ વિસ્તારને એફોરેસ્ટ કરવામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિષ્ફળ રહ્યું છે. એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. અને જે જંગલો કપાઈ ગયા છે, જે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર કપાયો છે, એના કારણે આજે સ્થાનિક લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમાં મુશ્કેલીની વાત કરીએ તો પરિણામે આજે પશુઓનો ચારો અને ઘર વપરાશમાં જે બળતણનો જે ઉપયોગ થાય છે, તેમજ પાણીના જે વપરાશ માટેની જે તીવ્ર અછત ઊભી થઈ છે, કે પશુઓના ચારા માટે પણ આજે સ્થાનિક લોકો ખૂબ જ અછત અનુભવી રહ્યા છે. ત્યારબાદ ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે કે ઘર વપરાશ માટેના જે બળતણની જે અછત છે, એ અછત પણ અનુભવી રહ્યા છે, અને જે પાણીની જે સમસ્યા છે, એ પણ પાણીની જે તીવ્ર અછત અહીંયા ઊભી થઈ છે. ધ વુમન સફર્સ ધ મોસ્ટ. In many parts of the hills, women now have to walk all days to collect the daily requirement of fodder, fuel and water. અને આનો સૌથી મોટી અસર પુરુષો કરતાં પણ મહિલાઓ ઉપર વધારે થઈ છે. મહિલાઓને હવે જે ઘાસચારો છે, જે પાણી છે અને જે બળતણ છે, એ નજીકમાં જ મળી જતું હતું. હવે નજીકના જંગલો સંપૂર્ણપણે કપાઈ ગયા હોવાથી મહિલાઓને આનો સામનો, આની તકલીફ ખૂબ મોટા પ્રમાણમાં ઉઠાવવી પડી છે. હવે મહિલાઓને માઇલ્સ અને માઇલ્સ એટલે કે કિલોમીટરના કિલોમીટર ચાલીને દૂર દૂર સુધી જઈને પોતે પશુઓ માટે ચારો, પાણી અને બળતણ લાવવા માટે એમને ખૂબ જ મહેનત કરવી પડે છે. પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં હવે સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતનો ઘાસચારો, બળતણ અને પાણી લેવા માટે આખો દિવસ દૂર દૂર સુધી ચાલવું પડે છે, અને એમનો આખો દિવસ આ બધું ભેગું કરવામાં જ જતો રહે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forest to ensure their regeneration. અને એના કારણે જ મહિલાઓને તકલીફ પડતી હોવાના કારણે મહિલાઓએ જ હવે આ વૃક્ષોને બચાવવા માટે, જંગલોને બચાવવા માટે અને એને પુનઃ જીવન અથવા તો પુનઃસર્જન કરવા માટે એમણે જ પોતે ચિપકો ચળવળથી પ્રેરાઈને નાશ પામી ગયેલા જંગલનું પુનર્જીવન
સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામડાની આ સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલનું રક્ષણ કરવાનું શરૂ કર્યું છે, જેથી કરીને એમને જ એ પ્રકારનો ફાયદો થાય. અંડર ધ લીડરશિપ of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie on the slopes of Himalayas. ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદની નેતાગીરી હેઠળ હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદાર વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા અને સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદની નેતાગીરીના અંડરમાં એ બધા મહિલાઓએ અને વૃક્ષ પ્રેમીઓએ ભેગા થઈને એક પ્રકારની ચળવળ ચલાવી, જેથી કરીને વૃક્ષોને કપાતા અટકાવી શકાય અને જંગલ વિસ્તારને બચાવી શકાય. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને બાથ ભરી લેતા, એની સાથે ચોટીને ઊભા રહી જતા, એને એમ્બ્રેસ કરી લેતા, અને જેના કારણે આ ચિપકો ચળવળના નામે પ્રખ્યાત થઈ છે કે જે સ્થાનિક લોકો છે જે જંગલને અને વૃક્ષોને બચાવવા માટે આ મુવમેન્ટમાં ભાગ લીધો છે, એ બધા લોકો વૃક્ષોને ચોંટીને ઊભા રહી જતા, એટલે કે હગ અ ટ્રી, વૃક્ષને બાથ ભીડીને ઊભા રહી જતા, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એ વૃક્ષને કાપી શકે નહીં અને જંગલ વિસ્તારને કપાતો અટકાવી શકાય. એટલા માટે જ આ ચળવળ એટલે કે મુવમેન્ટને ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ચિપકો મુવમેન્ટ તરીકે આ ચળવળ ખૂબ જ પ્રખ્યાત થઈ છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organism. આપણા બંધારણની અંદર પણ વન્ય સંરક્ષણનું ખૂબ મોટું વાત બંધારણની અંદર પણ કરી છે. અને કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, કે જંગલોનું રક્ષણ એ આપણી નૈતિક ફરજ છે, દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. એમાં કોઈ નાતપાત, જાતપાત કે ભેદભાવ કોઈ આવતા નથી. અને આપણા બંધારણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. તો આપણું બંધારણ શું કહે છે? તો આપણા બંધારણમાં પણ લખ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ તથા વન્ય જીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા દાખવવી અથવા તો કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે, એવું આપણું બંધારણ કહે છે. અને એ બંધારણને આપણે અનુસરીએ તો આપણા નૈતિક ફરજમાં જંગલોનું સંરક્ષણ કરવું, સરોવર, નદીઓ અને વન્ય જીવનનું પણ સંરક્ષણ કરવું અને દરેક સજીવ સૃષ્ટિ માટે હંમેશા કરુણા રાખવી, દયાભાવ રાખવો એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે, મૂળભૂત ફરજ છે. અને એ મૂળભૂત ફરજ જો આપણે નિભાવીએ તો આપણે બંધારણને પણ અનુસર્યું કહેવાય અને સાથે સાથે જંગલો, સરોવરો, નદીઓ અને વન્ય જીવનને પણ આપણે બચાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો કહેવાય. આગળ વાત કરીએ તો કાંગડ, અ વિલેજ ઓફ 200 families, lies at the height of 2000 meters. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ એક પર્વતીય વિસ્તારમાં વસેલું છે. તે ગામના સ્થાનિક લોકોએ જે રીતે નાશ પામતા જંગલને બચાવવાનું વ્યવસ્થાપન પોતે જાતે જ કરી રહ્યા છે, તે એક શ્રેષ્ઠ ઉદાહરણ દરેક માટે આપણને અહીંયા જોઈ શકાય અને એક પ્રકારની પ્રેરણા બીજા લોકો માટે પણ પૂરું પાડી શકે એવું પ્રેરણા સ્ત્રોત તરીકે આ કાંગડ વિલેજ ખૂબ જ જાણીતું છે. However, in that year, the forest department decided to fail it. The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of the trees. અને એ જ વર્ષે જંગલ ખાતાએ કાંગડ
ગામના આજુબાજુના જંગલ વિસ્તારને કાપવાનું વિચાર્યું, પણ અહીંયા જે કાંગડ ગામના જે સ્થાનિક લોકોએ એવું વિચાર્યું કે કોઈ પણ સંજોગોમાં આપણે આપણા આજુબાજુના જંગલને કપાવવા દેશું નહીં, આપણે આપણા પ્રાણની આહુતિ આપી દેશું, પણ જંગલના વિસ્તારને આપણે કપાતો અટકાવીશું. જંગલને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે વર્ષમાં જંગલ ખાતાએ તે જંગલ કાપી નાખવાનું નક્કી કર્યું. જંગલ ખાતું કાંગડ ગામના પુરુષોને વૃક્ષો કાપવા નોકરીએ રાખતું, છતાંય તે ગામની સ્ત્રીઓ કે જેમને બળતણ, ઘાસચારા અને પાણી માટે દૂરના અંતરે જવું પડતું હતું, તેમણે અંતિમ વૃક્ષને પણ બચાવવા માટેનો એક સંકલ્પ લીધો હતો કે જંગલ ખાતાએ કાંગડ ગામના જે પુરુષો છે એ પુરુષોને જંગલ કાપવા માટેનું કામ સોંપ્યું, એમને નોકરીએ રાખ્યા, અને કાંગડ ગામના પુરુષો નોકરીના લાલચમાં અને પૈસાની લાલચમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી ગયા. પણ મહિલાઓએ નક્કી કર્યું હતું કે ગમે તે થાય કે જંગલ ખાતા સામે વિરોધ કરવો પડે, પોતાના ગામના પુરુષો સામે પણ વિરોધ કરવો પડે, તો પણ તે પોતે પાણી માટે, ઘાસચારા માટે અને બળતણ માટે પોતાના અંતિમ શ્વાસ સુધી જંગલના અંતિમ વૃક્ષને બચાવવા માટે પોતે લડશે એવો એમણે સંકલ્પ કર્યો હતો. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. અને પરિણામ સ્વરૂપે મહિલાઓ વૃક્ષોને બચાવવા માગતી હતી. મહિલાઓએ સંકલ્પ લીધો હતો કે એ જંગલ વિસ્તારને કપાતો અટકાવીશું, અને પુરુષો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરીની લાલચમાં કે પૈસાની લાલચમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સપોર્ટ કરી રહ્યા હતા, અને પરિણામ સ્વરૂપે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થયું. તો વિદ્યાર્થી મિત્રો, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જે રીડ 1 છે યુનિટ 3નું, એના પાર્ટ 2ની જે આપણે વાત કરી એ પાર્ટ 2ની વાત આપણે અહીંયા અટકાવીએ છીએ. હજી પણ આપણું જે યુનિટ છે એ યુનિટનો જે અંતિમ ભાગ છે એ અંતિમ ભાગની વાત આપણે આ જ રીડના પાર્ટ 3માં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી રીડના પાર્ટ 1ની અને પાર્ટ 2ની ચર્ચા કરી, અને ત્યારબાદ હજી પણ જે અંતિમ ભાગ બાકી છે એની વાત આપણે અંતિમ પાર્ટ એટલે કે પાર્ટ 3માં કરીશું. તો જે પણ અહીંયા પાર્ટ 1 અને પાર્ટ 2ના વિડીયોમાં તમને જે સમજાવવામાં આવ્યું છે, જે વર્ડ મિનિંગ્સ કહેવામાં આવ્યા છે, જે ભાવ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે, અને જે શીખવા માટેની જે વાત અહીંયા આપણી સમક્ષ રજૂ થઈ છે, એને આપણે આપણા જીવનમાં ઉતારીને એ શીખીને અને આપણી નૈતિક ફરજ બજાવીને આપણા બંધારણ પ્રમાણે આપણે આપણી પાયાની જે જરૂરિયાતો છે એનું બચાવ કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. અને આપણે પાર્ટ 1 અને પાર્ટ 2ની જે વાત કરી એ વાત બાદ આપણે પાર્ટ 3ની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.